અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. આઈટીસી નર્મદાના સાંભારમાં જીવડો નીકળ્યો. સેટેલાઇટ વિસ્તારમાં કેશવબાગ પાસે આવેલી આઈટીસી નર્મદા હોટલમાં ગ્રાહકને ભોજનમાં સાંભારમાંથી જીવડો નીકળ્યો હતો. ગ્રાહક દ્વારા મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગના અધિકારીને જાણ કરવામાં આવી હતી, જેથી ફૂડ વિભાગની ટીમ તાત્કાલિક હોટલ પર પહોંચી હતી અને કિચનમાં તપાસ કરી હતી. હોટલને માત્ર 50,000નો દંડ ફટકારી સંતોષ માની લેવામાં આવે છે. આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની નહીવત શક્યતા. આગામી 7 દિવસ દરમિયાન સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીવત છે, પરંતુ છૂટાછવાયા કેટલાક વિસ્તારોમાં આગામી 2 દિવસ દરમિયાન ખૂબ જ હળવો વરસાદ વરસી શકે છે, પરંતુ ત્યારબાદના 5 દિવસ દરમિયાન વરસાદની શક્યતા નહીવત છે. ઉલ્લેખનીય છે કે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં છેલ્લા એક સપ્તાહથી મેઘરાજાએ વિરામ લીધો છે, જેને કારણે વિવિધ જિલ્લાઓના મહત્તમ તાપમાનમાં વધારો થયો છે. એટલે કે વરસાદને કારણે જે તાપમાન સામાન્ય કરતાં નીચું જાય છે, તે હવે સામાન્ય કે તેના કરતાં વધુ પણ નોંધાઈ રહ્યું છે. 16 અને 17 સપ્ટેમ્બરે અમદાવાદ પોલીસ છાવણીમાં ફેરવાશે. અમદાવાદ શહેરમાં 16-17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને 2 મોટા તહેવારો હોવાથી શહેર પોલીસને ખાસ બંદોબસ્તમાં ફેરવવામાં આવી છે. આ અંગે અમદાવાદ શહેર પોલીસ દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. શહેરના પૂર્વ વિસ્તારમાં 16 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદીનો જીએમડીસી ગ્રાઉન્ડમાં કાર્યકર્તાઓ સાથેનો કાર્યક્રમ યોજાનાર છે, જેમાં અંદાજે 18,000 જેટલા પોલીસ કર્મચારીઓને નિયુક્ત કરવામાં આવ્યા છે. 4 શહેરમાં 3 વર્ષમાં 4,383 લાયસન્સ સસ્પેન્ડ. અમદાવાદ આરટીઓ અંતર્ગત અમદાવાદ, વસ્ત્રાલ અને બાવડા આરટીઓએ વર્ષ 2024માં ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં 649 વાહન ચાલકના લાયસન્સ સસ્પેન્ડ કર્યા છે, જેમાં રફ ડ્રાઇવિંગ 270, ફેટલ 44, ઓવરસ્પીડ 15, હેલ્મેટ વિનાના 50 વાહન ચાલકોનો સમાવેશ થાય છે. આ સિવાયના તમામ લાયસન્સ અન્ય વિવિધ કારણોસર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અમદાવાદની વધુ એક ગ્રાન્ટેડ સ્કૂલ બંધ. રાજ્યમાં ખાનગી સ્કૂલોનો વ્યાપ વધી રહ્યો છે, ત્યારે વર્ષો જૂની ગ્રાન્ટેડ સ્કૂલો બંધ થઈ રહી છે. અમદાવાદના બાપુનગરની રંજન હાઈસ્કૂલમાં વર્ગમાં 36 વિદ્યાર્થીનો રેશિયો ન જળવાતા બંધ કરવા નિર્ણય લેવાયો છે. શૈક્ષણિક સત્ર ચાલી રહ્યું છે, ત્યારે અધવચ્ચે લેવાયેલ નિર્ણય બાદ હાલ સ્કૂલમાં અભ્યાસ કરતા 125 વિદ્યાર્થીને અન્ય સ્કૂલમાં ટ્રાન્સફર કરવામાં આવશે. એક લાખથી વધુનો દારૂ પકડાશે તો પોલીસ સામે ઇન્કવાયરી. દારૂની રકમ હોય તેના આધારે ખાતાકીય ઇન્કવાયરીમાં નવો સુધારો કરવામાં આવ્યો છે. પહેલા 5,000 થી 25,000 સુધીનો દારૂ પકડાય ત્યારે પોલીસ દ્વારા સ્થાનિક પોલીસ સામે ઇન્કવાયરી કરવામાં આવતી, જે હવે 1 લાખ અને 2.5 લાખ જેટલી દારૂની રકમ હશે, ત્યારબાદ ખાતાકીય ઇન્કવાયરી કરવામાં આવશે. સ્પોર્ટ્સ બાઇકની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ. સ્પોર્ટ્સ બાઇકની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના 3 સભ્યોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા છે. ક્રાઇમ બ્રાન્ચે 3 ચોરની ધરપકડ કરીને 5 સ્પોર્ટ્સ બાઇક જપ્ત કરી છે. હાઈવે નજીકના વિસ્તારોમાંથી સ્પોર્ટ્સ બાઇકની ચોરી કરીને આરોપી રાજસ્થાન નાસી જતા હતા. ક્રાઇમ બ્રાન્ચના આધારે 3ની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે. આ ગેંગના 2 સભ્યો સાબરમતી પોલીસ સ્ટેશનમાં ચોરીના કેસમાં ઝડપાઈ ચૂક્યા છે. અમદાવાદ, ગાંધીનગરમાં ચોરી કરવાનો ટાર્ગેટ હતો. જાહેર ખબરથી એજન્સીઓએ કરોડો કમાયા પણ ફી ન ભરી. શહેરમાં ખાનગી મિલકતો પર લગાવેલા જાહેરાત હોર્ડિંગ્સની લાયસન્સ ફી પેટે કરોડો રૂપિયા જાહેર ખબર એજન્સીઓ દ્વારા ચૂકવવામાં આવ્યા નથી. જાહેરાત પેટે કરોડો રૂપિયા કમાઈ અને એજન્સીઓ કોર્પોરેશનને ફી ભરતી ન હોવાથી હવે આવી એજન્સીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવનાર છે. સૌથી વધારે જાહેર ખબર એજન્સી ચિત્રા પબ્લિસિટી, કૃષ્ણ કોમ્યુનિકેશન, કૌશિક પબ્લિસિટી, રાશિદ પબ્લિસિટી, ગુજરાત આર્ટ કોર્નર સહિતની એજન્સીઓ દ્વારા કરોડો રૂપિયાની લાયસન્સ ફી ચૂકવણી કરવામાં આવી નથી. ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટીની મનમાની. મણિનગરમાં આવેલી ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટીની દાદાગીરીનો કિસ્સો સામે આવ્યો છે. યુનિવર્સિટી દ્વારા 4 મહિના પહેલા વિદ્યાર્થીઓ પાસે બીબીએના કોર્સ માટે ટોકન ફી પેટે 10,000 રૂપિયા લેવામાં આવ્યા હતા, જે ફી લીધા બાદ યુનિવર્સિટી દ્વારા બીબીએના કોર્સ માટે ટોકન ફી પેટે 10,000 રૂપિયા લેવામાં આવ્યા. જે ફી લીધા બાદ વિદ્યાર્થીઓ પ્રવેશ લેવાની ના પાડી તો વિદ્યાર્થીઓની ફી પરત આપવામાં આવી નહોતી. હાલ રાજકોટના 6 વિદ્યાર્થીઓની ફી લઈને પરત ન આપી હોવાનું સામે આવ્યું છે, જેને લઈને વિદ્યાર્થીઓ યુનિવર્સિટીના ધક્કા ખાઈ રહ્યા છે. અમદાવાદમાં મકાન માલિકે 3 લોકોને બાનાખત કરી આપી છેતરપિંડી આચરી. ફરિયાદીને મકાન માલિકે પોતાનું મકાન વેચવાનું છે કહીને 5 લાખ બાનાખત માટે લીધા. ત્યારબાદ ફરિયાદીએ બેંકમાં લોન પ્રોસિજર કરતાં ખબર પડી કે આ મકાનનો બાનાખત એક મહિલાને કરી આપ્યો હતો. ત્યારબાદ આ મકાનમાં માલિકે તેનું મકાન અન્ય મહિલાને વેચાણ કરવાનું ખુલ્યું. આ અંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.